સોમનાથમાં વેરાવળ રેલવે સ્ટેશન ખાતે અચાનક પાર્કિંગ ચાર્જની વસૂલાત કરવામાં આવી હતી। પાર્કિંગની કોઈ જાતની સુવિધા વિના જ રૂપિયાના ઉઘરાણા કરવામાં આવ્યા હતા। રેલવે વિભાગની ઉઘાડી લૂંટના આક્ષેપ સાથે યાત્રિકોએ હોબાળો કર્યો હતો। રેલવે તંત્રની ઉઘાડી લૂંટથી યાત્રિકોમાં રોષ ફેલાયો હતો। માત્ર દોરડા બાંધી વાહન ચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવાઈ રહ્યા છે। રેલવે કમિટી મેમ્બર અનિશ રાજ સહિત સામાજિક આગેવાનો રજૂઆત કરવા પહોંચ્યા હતા। સ્ટેશન માસ્ટર દ્વારા સ્થળ તપાસમાં ગેરકાયદે હાથ પડશે આપી પાર્કિંગ ચાર્જ વસૂલાતો હોવાનું સામે આવ્યું છે। પાર્કિંગ ચાર્જ વસૂલાત કરતા ઇસમો પાસે કોઈ આધાર પુરાવો નહીં। પાર્કિંગમાં સીસીટીવી કે प्राथमिक सुविधाओं पर उपलब्ध नहीं। मशीन में जो रसीद देना चाहिए उसके जगह ये लोग मतलब मैनुअल रसीद दे रहे थे। उसको अभी से मैंने इमीडिएटली उसको बंद करवा रहे हैं और इसको हम अधिकारी को रिपोर्ट कर रहे हैं। अच्छा 24 तारीख से चालू हुआ है। 24 अच्छा वो सब टर्म्स एंड कंडीशन में है नहीं। सीसीटीवी है। शौचालय पीने के पानी व्यवस्था में टर्म्स कंडीशन में मेरे एक बार देख लेता हूँ फिर बताऊँ आपको। ये तो अधिकारी के ऊपर है। हमारे डिवीजन में लेवल पे जो भी डिसीजन, पानी की व्यवस्था तो नहीं है, अभी शौचालय व्यवस्था नहीं है, सीसीटीवी व्यवस्था अभी करेंगे। अभी इनको भी बात किया मैंने, कॉन्ट्रैक्टर से नहीं है, आईडी प्रूफ और कॉन्ट्रैक्टर से बात किया है, करवा रहा है। जाहिर में लूट करी है पार्किंग संदर्भे। જ્યારે મેં સ્થળ ઉપર આજે સવારે આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે ભાઈ વેરાવળમાં એકાએક પાર્કિંગ ચાલુ કર્યું છે ને પાર્કિંગનો ચાર્જ લેવાનો ચાલુ કર્યો છે। રેલવે છે ઉપરથી એને કોન્ટ્રાક્ટ આપેલો છે ભાવનગર ડિવિઝનમાંથી 3 વર્ષ માટેનો અને અહીંયા કાયદેસરની જે લૂંટ છે એવી રીતનું છે કારણ કે પાર્કિંગ જે બતાવ્યું છે એ સ્થળ ઉપર ખાલી બાઉન્ડ્રીથી દોરડા બાંધી અને સ્થળ ઉપર કોઈ પણ જાતની સુવિધા નથી સીસીટીવી કેમેરા કે કોઈ જાતનું પાર્કિંગ હોય એવી બાઉન્ડ્રી પણ નથી, જેથી કરીને લોકોની ગાડી છે એ અસુવિધા સામે રહી છે અને જે કોન્ટ્રાક્ટરના માણસો છે એ ઉઘરાવે છે એની પાસે નથી આઈડેન્ટિટી કાર્ડ કે નથી કોઈ એવી રીતની ફેસિલિટી અને મન ફાવે તે રીતના ઉઘરાવે છે તેવી ફરિયાદને ધ્યાનમાં રાખી અને અમે રજૂઆત કરી છે। આ માંગ અમારી એવી છે કે ભાઈ જે રેલવેના કોન્ટ્રાક્ટ નિયમ મુજબ એમાં જે ફેસિલિટીઓ અને જે કોન્ટ્રાક્ટમાં નોર્મ્સ લખેલી છે એ નોર્મ્સ પૂર્ણ થયા બાદ જ આ પાર્કિંગ છે ચાલુ કરે અને ત્યારબાદ જ પાર્કિંગના ચાર્જ વસાલે એવી અમારી શહેર વતી અમારી માંગણી છે।